હેલો મિત્રો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 મનોવિજ્ઞાન, ચેપ્ટર 3 બુદ્ધિ, જેમાં અગાઉના લેક્ચરમાં આપણે બુદ્ધિની વ્યાખ્યા અને એનું સ્વરૂપ, બુદ્ધિ અંગેનો સામાન્ય સંભવિતતાનો આલેખ અને બુદ્ધિ અંગેના આધુનિક અભિગમો, એમાં ચાર્લ્સ સ્પિયરમેને આપેલો દ્વિઘટક સિદ્ધાંત, એના વિશે આપણે જોઈ ગયા છે. આજના લેક્ચરમાં આપણે બુદ્ધિના આધુનિક અભિગમોમાં બાકીના જે અભિગમો છે એના વિશે આપણે જોવાનું છે. તો અગાઉ આપણે જોઈ ગયા કે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જુદા જુદા દૃષ્ટિબિંદુથી બુદ્ધિને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેને પરિણામે જુદા જુદા અભિગમો અસ્તિત્વમાં આવેલા છે. જેમાંના આધુનિક 5 અભિગમો વિશે આપણે જોવાનું છે. સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત અને જેપી દાસનો પાસ સિદ્ધાંત. આ 5 અભિગમો વિશે આપણે જોવાનું છે. મિત્રો, ઘણી વખત એ તો લક્ષીમાં પૂછાય છે કે બુદ્ધિના આધુનિક અભિગમો જણાવો. તો બુદ્ધિના આધુનિક અભિગમો 5 છે. સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને જેપી દાસનો પાસ સિદ્ધાંત. જેમાં આપણે સ્પિયરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં જોઈ ગયા કે સ્પિયરમેન એ 2 બોધ તત્વ જણાવે છે, સામાન્ય બોધ તત્વ અને વિશિષ્ટ બોધ તત્વ. સામાન્ય બોધ તત્વને જી ફેક્ટર તરીકે અને વિશિષ્ટ બોધ તત્વને એસ ફેક્ટર તરીકે ઓળખાવે છે. બંનેની કઈ વિશિષ્ટતાઓ છે એના વિશે આપણે અગાઉ વિગતે જોઈ ગયા છીએ. મિત્રો, હવે આજે આપણે જોઈએ સ્ટર્નબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત. રોબર્ટ સ્ટર્નબર્ગે 1985માં બુદ્ધિ અંગેનો આ ત્રિપુટી સિદ્ધાંત આપેલો છે. તેઓ બુદ્ધિના મુખ્ય 3 પાસાઓ દર્શાવે છે: ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. ઘટકીય બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ પણ કહે છે, અનુભવજન્ય બુદ્ધિને સર્જનાત્મક બુદ્ધિ પણ કહે છે, સંદર્ભગત બુદ્ધિને વ્યવહારિક બુદ્ધિ પણ કહે છે. સ્ટર્નબર્ગના મતે બુદ્ધિ એ વાસ્તવિક વાતાવરણમાં વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલી માનસિક પ્રવૃત્તિ છે. આપણે વાતાવરણ સાથે સમાયોજન સાધવાનો પ્રયત્ન કરીએ છીએ, જેમાં આપણે આ પ્રકારની માનસિક પ્રવૃત્તિ કરીએ છીએ. જ્યારે વ્યક્તિ આ માનસિક ક્ષમતાઓનો ઉપયોગ કરી બાહ્ય વાતાવરણના ઘટકોને સ્વીકારે છે, બાહ્ય જગતના ઉદ્દીપકો વિશેનું જ્ઞાન મેળવીએ છીએ, પસંદ કરવાનો અને એને યોગ્ય ઘાટ આપવાનો એટલે દિશા આપવાનો પ્રયાસ કરે છે, અને ત્યારે તે જીવનમાં સફળ થઈ શકે છે. આપણે વાતાવરણ સાથે સતત આંતરક્રિયા કરીએ છીએ. અનુભવોને આધારે આપણે વાતાવરણના ઘટકોને સ્વીકારીએ છીએ, યોગ્ય નિર્ણય લઈએ છીએ, પસંદ કરીએ છીએ અને એ રીતે આપણે લક્ષ્ય પાર પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે જીવનમાં આપણે સફળતા મેળવી શકીએ છીએ. 1990માં સ્ટર્નબર્ગે પોતાના સિદ્ધાંતનું નામ બદલી એને સફળ બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખાવ્યો. થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ. થિયરી, સિદ્ધાંત, સક્સેસફુલ, સફળ અને ઇન્ટેલિજન્સ બુદ્ધિ, સફળ બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખાવ્યો. સ્ટર્નબર્ગે પોતાના સિદ્ધાંતમાં
બુદ્ધિના 3 પાસાઓ દર્શાવ્યા છે. ઘટકીય બુદ્ધિ, જેને વિશ્લેષણાત્મક બુદ્ધિ પણ કહે છે. અનુભવજન્ય બુદ્ધિ, જેને સર્જનાત્મક બુદ્ધિ પણ કહે છે. સંદર્ભગત બુદ્ધિ, જેને વ્યવહારિક બુદ્ધિ પણ કહે છે. આ 3 ઘટકોની આપણે સમજૂતી આપવાની છે. પહેલું, ઘટકીય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે. અમૂર્ત રીતે વિચારવું એટલે આપણે એમ કહીએ છીએ કે આ વ્યક્તિ પ્રામાણિક છે. પ્રામાણિકતાને આપણે નરી આંખે જોઈ શકતા નથી, છતાં આપણે એના વ્યવહારને આધારે આપણે કહીએ છીએ કે અનુમાન કરીએ છીએ કે વ્યક્તિ પ્રામાણિક છે. તો આ અમૂર્ત ખ્યાલ છે. અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે. કોઈ પણ પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું, એનાલિસ્ટિક કરવું, એનાલિસિસ કરવું એટલે વિશ્લેષણ કરવું. તો વિશ્લેષણ કરવાની શક્તિ એ ઘટકીય બુદ્ધિ છે. તેથી આ પ્રકારની બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ પણ કહે છે. વિશ્લેષણ, એનાલિસિસ કરવું, આપણે બોર્ડની પરીક્ષાનું વિશ્લેષણ કરીએ છીએ કે બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવે ત્યારે બોર્ડના પરિણામના આંકડા આપણે જોઈએ તો સૌથી વધુ કયા જિલ્લાનું, સૌથી ઓછું કયા જિલ્લાનું છે, કેટલા વિદ્યાર્થીઓ 10મા ધોરણની પરીક્ષા આપી હતી, એમાં કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર હતા, કેટલા વિદ્યાર્થીનીઓ કે વિદ્યાર્થીઓ બેમાંથી કોણે સારું પરિણામ મેળવ્યું છે. એ રીતે ઇવન ગ્રેડ ધરાવનારી સંખ્યા કેટલી છે, કયા વિષયનું કેટલું પરિણામ છે, છેલ્લા 5 વર્ષની સરખામણીમાં આ વર્ષનું કેટલું પરિણામ છે, આ બધું વિશ્લેષણ છે. એનાલિસિસ કરે છે. આલોચના કરવી, સરખામણી કે તુલના કરવી, મૂલ્યાંકન કરવું અને એનું એસેસમેન્ટ, માપન કરવું, તાર્કિકતા, આ બધી માનસિક ક્ષમતાઓનો સમાવેશ ઘટકીય બુદ્ધિમાં થાય છે. અનુભવજન્ય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિમાં નવીન વિચારો, નવીન સર્જન, આંતરસૂઝ, વ્યક્તિની પોતાની સૂઝ, આંતરસૂઝ, તથ્યોને સંગઠિત કરવા એટલે તાર્કિક રીતે એકબીજી માહિતીને એકબીજા સાથે સાંકળવું, નવીન ઉકેલ મેળવવાની ક્ષમતા વગેરે સામેલ હોય છે. આથી આને સર્જનાત્મક, ક્રિએટિવ ઇન્ટેલિજન્સ કહે છે. ક્રિએટિવ એટલે સર્જનાત્મક બુદ્ધિ પણ કહે છે. કે આપેલી માહિતીથી આગળ વધવું એટલે નવીન સર્જન. મોટે ભાગે જે સંશોધકો છે, વૈજ્ઞાનિકો છે, તેમનામાં આ સર્જન શક્તિ રહેલી હોય છે. એ જ રીતે શિલ્પ અને સ્થાપત્ય સાથે સંકળાયેલી વ્યક્તિઓ, કારીગરોમાં પણ આ નવીન સર્જન શક્તિ રહેલી હોય છે. વ્યક્તિ પોતાની આંતરસૂઝ દ્વારા પણ નવીન સર્જન કરી શકે છે. આ પ્રકારની બુદ્ધિમાં કલ્પના, જેની કલ્પના શક્તિ તીવ્ર હોય છે, એનામાં સર્જનાત્મકતા પણ ઉચ્ચ કક્ષાને તીવ્ર પ્રબળ જોવા મળે છે. સર્જનાત્મકતા, નવીનતા વગેરે ક્ષમતાઓ અનુભવજન્ય બુદ્ધિમાં રહેલી છે. સર્જનાત્મક અને મૌલિક સંશોધનકર્તાઓમાં આ પ્રકારની બુદ્ધિ પ્રબળ માત્રામાં જોવા મળે છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ ગામડામાંથી વેપાર કરવા માટે શહેરમાં આવે છે. શહેરમાં આવ્યા બાદ તે નક્કી કરે છે કે દુકાન અને રહેઠાણ એક જ જગ્યાએ થઈ શકે એવું એ મકાન પસંદ કરે છે કે જેથી ઉપરના માળે રહી શકે અને નીચેના માળે દુકાન થઈ શકે. તો એની સર્જનાત્મક બુદ્ધિ છે. આ એની આંતરસૂઝ છે કે આમ કરવાથી એક જ જગ્યાનો
બે રીતે ઉપયોગ થઈ શકે, રહેઠાણની દૃષ્ટિએ અને વ્યવસાયની દૃષ્ટિએ. બીજી બાબત, દુકાનેથી ઘરે જવાનો અને ઘરેથી દુકાને જવાનો સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ થઈ શકે. તો આ વ્યક્તિમાં આવી સર્જનાત્મક શક્તિ છે કે જે વ્યક્તિ આ રીતે વિચારી શકે છે. સંદર્ભગત બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિને આપણે અગાઉ જોઈ ગયા કે ઘટકીય બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિને સર્જનાત્મક બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિને વ્યવહારિક બુદ્ધિ પણ કહે છે. આ પ્રકારની બુદ્ધિમાં વ્યવહારિક જીવનમાં વાતાવરણના સંદર્ભમાં સામાજિક, આર્થિક, આવેગિક, સાંસ્કૃતિક વગેરે બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા રહેલી છે. મિત્રો, આપણે જીવનમાં સતત સમાયોજન સાધવાનો પ્રયત્ન કરીએ છીએ. વિવિધ દૃષ્ટિએ બદલાતી પરિસ્થિતિ સાથે આપણે સમાયોજન સાધીએ છીએ. કે અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં 2-4 મહિના જે લોકડાઉન રહ્યું એને કારણે આપણને આર્થિક સમસ્યા આપણે અનુભવીએ છીએ, તો એનું આપણે સમાયોજન કરીએ છીએ. સામાજિક પરિસ્થિતિ, સાંસ્કૃતિક પરિસ્થિતિ, આવેગિક પરિસ્થિતિમાં આપણે બદલાતી જતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધીએ છીએ. અત્યારે આપણે જોઈએ છીએ કે મૃત્યુ કે સારા પ્રસંગે વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકતી નથી, તો આપણે વ્યવહારિક જ્ઞાન ધરાવીએ છીએ અને આવા પ્રસંગોએ વધારે પડતા લોકો એકત્ર ન થાય એનું આપણે ધ્યાન રાખીએ છીએ, તો સમાયોજન સાધીએ છીએ. આ પ્રકારની બુદ્ધિમાં વ્યક્તિ પોતાની નબળાઈઓની ક્ષતિપૂર્તિ કરી વાતાવરણમાંથી અધિકતમ ફાયદો મેળવી શકાય એ રીતે પરિસ્થિતિને પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. વ્યક્તિ પોતાની ખામીઓને સમજી શકે છે, એ નબળાઈઓને પૂરી કરવાનો પ્રયત્ન કરે છે અને વાતાવરણમાંથી મહત્તમ ફાયદો કઈ રીતે મેળવી શકાય એ રીતે એ અનુકૂલનતા સાધવાનો પ્રયત્ન કરે છે, જેને આપણે વ્યવહારિક બુદ્ધિ તરીકે પણ ઓળખાવી શકીએ. જે વ્યક્તિઓમાં આ પ્રકારની બુદ્ધિ અધિક હોય છે તેમનામાં વ્યવહારિક જ્ઞાન પણ વધારે જોવા મળે છે. તો મિત્રો, 1985માં સ્ટનબર્ગે ત્રિપુટી સિદ્ધાંત આપ્યો છે, જેમણે બુદ્ધિના 3 પાસા દર્શાવ્યા છે: ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. ઘટકીય બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ કહે છે, અનુભવજન્યને સર્જનાત્મક અને સંદર્ભગત બુદ્ધિને વ્યવહારિક બુદ્ધિ કહે છે. ત્રીજો અભિગમ આપણે જોઈએ, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. સ્પિયરમેનના સિદ્ધાંતનું ટીકા કરતા જેપી ગિલફર્ડ જણાવે છે કે બુદ્ધિ માત્ર 2 ઘટકોની જ બનેલી હોતી નથી. એ માત્ર જી અને એસ ઘટકની જ બનેલી હોતી નથી, સામાન્ય કે વિશિષ્ટ બોધ તત્વની જ બનેલી હોતી નથી, પરંતુ બુદ્ધિની રચના જુદા જુદા ઘટકોના સમુચ્ચયથી થાય છે. દરેક ઘટક એક વિશિષ્ટ માનસિક શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે, છતાં આ ઘટકો એકબીજાથી સ્વતંત્ર છે. પરંતુ આવા બધા જુદા જુદા ઘટકોના સમુચ્ચયથી એકબીજા સાથે જોડાવાથી, સમુચ્ચય એટલે આ જુદા જુદા ઘટકો એકબીજા સાથે જોડાય, તેનાથી બુદ્ધિની રચના થાય છે એવું ગિલફર્ડનું માનવું છે. દાખલા તરીકે, જુદા જુદા અંગોને અવયવો એકબીજાની રચનાને કાર્યની દ્રષ્ટિએ ભિન્ન અને વિશિષ્ટ છે, એમ છતાં સાથે જોડાવાથી શરીર અને શારીરિક ક્રિયાઓ શક્ય બને છે. આપણે જાણીએ છીએ કે આપણી શરીરની રચના ખૂબ જટિલ છે. આપણા શરીરના જુદા જુદા અવયવો છે: હૃદય છે, ફેફસાં છે, શ્વાસનળી છે, અન્નનળી છે, જઠર છે, સ્વાદુપિંડ છે, મૂત્રપિંડ છે, એ સિવાય પણ અન્ય. આ દરેકનું કાર્ય અલગ અલગ છે અને છતાં આ બધા અવયવો ભેગા મળી અને સંદેશાઓ પહોંચાડવા, તે પ્રત્યે પ્રતિક્રિયાઓ આપવી, માનસિક મનોવ્યાપારો શક્ય બને, એ બધું જ આપણે આ બધા અંગો એકબીજા સાથે જોડાવાથી
શરીર અને શારીરિક ક્રિયાઓ શક્ય બને છે. તો એવી જ રીતે આ જુદા જુદા ઘટકો જોડાવાથી બુદ્ધિની રચના થાય છે, બુદ્ધિનું નિર્માણ થાય છે. બુદ્ધિના 3 પરિમાણો ગિલફર્ડ દર્શાવે છે: ક્રિયા, વસ્તુ અને નિપજ. અને તેથી ગિલફર્ડે આપેલા સિદ્ધાંતને ત્રિપરિમાણાત્મક પરિણામ અને પરિમાણમાં ફેર છે. પરિમાણ એટલે માપ અને પરિણામ એટલે એની નિપજ. તો બુદ્ધિના ઘટકોને કે તત્વોને 3 પરિમાણમાં વહેંચી શકાય ગિલફર્ડના મતે: ક્રિયા, વસ્તુ, નિપજ. ક્રિયામાં 5 માનસિક શક્તિઓને સ્થાન આપેલું છે: મૂલ્યાંકન, ઇવેલ્યુએશન, કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધ. આ 5 માનસિક ક્રિયાઓનો સમાવેશ ક્રિયાના પરિમાણમાં થાય છે. વસ્તુના પરિમાણમાં પણ 5 બાબતોનો સમાવેશ થાય છે: દ્રશ્ય, શ્રાવ્ય, દ્રશ્ય એટલે જોવું, શ્રાવ્ય એટલે સાંભળવું. પ્રતિકાત્મક, આપણે પ્રતીકોનો ઉપયોગ કરી શકીએ છીએ, પ્રતીકોને સમજી શકીએ છીએ. જેમ કે કોઈ વાહન ઉપર લાલ સરવાળાનું નિશાન હોય તો આપણે સમજી શકીએ છીએ કે ડૉક્ટરની ગાડી છે. એ રીતે ક્યાંક ધજા હોય તો આપણે સમજી શકીએ છીએ કે મંદિર છે. શબ્દાર્થ, શબ્દનો અર્થ સમજવો, વર્તન કરવું, પરિસ્થિતિને અનુરૂપ વર્તન કરવું. આ 5 બાબતોનો સમાવેશ વસ્તુના પરિમાણમાં થાય છે. નિપજ કે ઉત્પાદન. નિપજ એટલે પ્રોડક્ટ, પરિણામ. એને 6 ભાગમાં વહેંચે છે: એકમો, વર્ગો કે વિભાગો, સંબંધો, તંત્રો, રૂપાંતરો, સૂચિતાર્થો કે ફલિતાર્થો. આમ ક્રિયાના 5, વસ્તુના 5 અને નિપજના 6. 5 × 5 25 અને 25 × 6 150. આમ બુદ્ધિમાં કુલ 150 ઘટકો આવેલા છે એવું ગિલફર્ડ પોતાના સિદ્ધાંતમાં જણાવે છે. હવે એને ઘનાકૃતિ દ્વારા એમણે પરિમાણો દર્શાવ્યા છે. આ ક્રિયાના 5: મૂલ્યાંકન, વિકેન્દ્રિત ચિંતન, કેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધન. વસ્તુના 5: દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, અર્થ અને વાર્તન. નિપજ: એકમો, વર્ગો કે વિભાગો, સંબંધો, તંત્રો, રૂપાંતરો, સૂચિતાર્થો. એમ 5 × 5 × 6 બરાબર કુલ 150 બુદ્ધિના ઘટકો રહેલા છે. બુદ્ધિમાં 150 ઘટકો રહેલા છે એવું ગિલફર્ડ પોતાના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં દર્શાવે છે. મિત્રો, આ સિદ્ધાંત પૂછાય તો આકૃતિ જેવી પણ આવડે એવી દોરવાનો પ્રયત્ન કરવાનો. એ પછી ચોથો સિદ્ધાંત આપણે જોઈએ: ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. હાવર્ડ ગાર્ડનરે 1983માં બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત રજૂ કર્યો છે. ગાર્ડનરના મતે 8 પ્રકારની બુદ્ધિ રહેલી છે. બુદ્ધિ કોઈ એક તત્વ કે ઘટક ધરાવતી નથી, પરંતુ બુદ્ધિમાં જુદા જુદા ઘટકો રહેલા હોય છે. ગાર્ડનરે રજૂ કરેલા બુદ્ધિના સિદ્ધાંતને બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ગાર્ડનરના મતે વ્યક્તિને પોતાના વાતાવરણને સમજવામાં અને દૃષ્ટિકોણને વિકસાવવામાં બુદ્ધિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેઓએ બુદ્ધિની 8 પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવી છે. બુદ્ધિના જુદા જુદા ઘટકોની બાબતમાં વ્યક્તિ વચ્ચે પણ આપણને તફાવત જોવા મળે છે. કે કોઈ વ્યક્તિમાં ગાણિતિક શક્તિ તીવ્ર હોય છે તો એનામાં ભાષાકીય શક્તિ નબળી હોઈ શકે છે. કોઈનામાં અવકાશીય શક્તિ, તાર્કિક શક્તિ વધારે હોય તો એનામાં આંતરવૈયક્તિક શક્તિ કે બુદ્ધિ ઓછી હોય છે. આમ વ્યક્તિ વચ્ચે આપણને બુદ્ધિના પ્રમાણની બાબતમાં તફાવત જોવા મળે છે.
પરિસ્થિતિ, સંજોગો અને ઘટનાના અનુસંધાનમાં વ્યક્તિ જુદા જુદા ઘટકોમાંથી કેટલીક લાક્ષણિકતાઓનો કે ઘટકોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે વિદ્યાર્થી જ્યારે વર્ગખંડમાં અભ્યાસ કરતો હોય ત્યારે ભાષાકીય, ગાણિતિક અને તાર્કિક બુદ્ધિનો ઉપયોગ કરે છે. પણ જ્યારે રમતો હોય મેદાનમાં ત્યારે એ દૈહિક, શરીર ગતિલક્ષી બુદ્ધિનો ઉપયોગ કરે છે. સ્વાધ્યાયી શિક્ષકો વડીલો સાથે વાત કરતો હોય ત્યારે એ જ વિદ્યાર્થી આંતરવૈયક્તિક બુદ્ધિનો ઉપયોગ કરે છે. આમ વિદ્યાર્થી જ્યારે વર્ગખંડમાં છે ત્યારે, રમતના મેદાનમાં છે ત્યારે, અને સ્વાધ્યાયીઓ શિક્ષકો કે વડીલો સાથે વાત કરે છે ત્યારે જુદા જુદા પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કરે છે. ગાર્ડનરે મુખ્યત્વે 8 પ્રકારની બુદ્ધિ દર્શાવી છે: ભાષાકીય બુદ્ધિ, તાર્કિક, ગાણિતિક, અવકાશીય, દૈહિક, શરીર ગતિલક્ષી, આંતરવૈયક્તિક, સાંગીતિક, વ્યક્તિ અંતર્ગત અને નૈસર્ગિક બુદ્ધિ. હવે એમાં આપણે પહેલાં જોઈએ ભાષાકીય બુદ્ધિ. આ પ્રકારની બુદ્ધિ કયા કાર્યોમાં પ્રગટ થાય છે? લેખન, વાંચન, કથન, ભાષાની જટિલતા સમજવી, એને અસરકારક રીતે રજૂ કરવી વગેરે કાર્યોમાં આ પ્રકારની બુદ્ધિ પ્રગટ થાય છે. આ પ્રકારની બુદ્ધિ કેવી વ્યક્તિઓમાં વધુ હોય છે? સાહિત્યકારો, લેખકો, વક્તાઓ, ઉદ્ઘોષકો, કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા હોય તે ઉદ્ઘોષકો, કટાર લેખકો, વર્તમાનપત્રમાં ને એમાં જે લેખ લખતા હોય છે એ કટાર લેખકો. આ ઉપરાંત વિચારકારો, પત્રકારો, વર્તમાનપત્રો અને સામયિકોના તંત્રીઓ વગેરેમાં આ પ્રકારની બુદ્ધિ ક્ષમતા વધારે જોવા મળે છે. તાર્કિક, ગાણિતિક બુદ્ધિ, લોજિકલ અને મેથેમેટિકલ ઇન્ટેલિજન્સ. ગાણિતિક તર્ક સંકેતોના ઉપયોગો, ગાણિતિક નિયમોની ગૂઢતા, ગાણિતિક પ્રક્રિયા વગેરે કાર્યોમાં બુદ્ધિ પ્રગટ થાય છે. ગણિતના નિયમોને સમજવા, એના સૂત્રોને સમજવા, ગાણિતિક પ્રક્રિયાઓ કરવી, ગાણિતિક તર્ક કરવામાં, ગાણિતિક કોયડા ઉકેલવામાં આ પ્રકારની બુદ્ધિ પ્રગટ થાય છે. મિત્રો સુડોકુ આવે છે એમાં પણ જે અંક ગોઠવવાના હોય છે એમાં પણ આ પ્રકારની બુદ્ધિનો જ ઉપયોગ થાય છે, તર્ક અને ગાણિતિક. આ બુદ્ધિ કોનામાં વિશેષ હોય છે? વકીલોમાં, ગુના શોધકોમાં, વૈજ્ઞાનિકોમાં, આંકડાશાસ્ત્રીઓ, તર્કશાસ્ત્રીઓ, ગણિતશાસ્ત્રીઓ અને હિસાબ નિષ્ણાતો આ પ્રકારની બુદ્ધિનું પ્રમાણ વધારે હોય છે. અવકાશીય બુદ્ધિ, માનસિક પ્રતિમાઓ રચવા, અંતર વિશેના ખ્યાલોને આધારે નિર્ણય લેવામાં, ક્ષમતામાં, સમસ્યાના ઉકેલ કોયડા ઉકેલવામાં, ઉખાણાની રમતમાં આ પ્રકારની બુદ્ધિનો ઉપયોગ થાય છે. વાહન ચાલકો માટે, પાયલોટો છે એમના માટે પણ, સ્ટીમર એવા વાહન ચાલકો માટે પણ, અને વાહન ચાલકો માટે અંતરોનો ખ્યાલ મેળવવા માટે, દિશાનો ખ્યાલ મેળવવા માટે, ઓપરેશન કરનારા ડૉક્ટરો માટે, જેને આપણે સર્જકો કહીએ છીએ, ઇજનેરો વગેરેમાં આ બુદ્ધિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત શિલ્પીઓ, સ્થપતિઓ અને અન્ય કારીગરો એમનામાં પણ આ પ્રકારની બુદ્ધિ વિશેષ હોય છે. દૈહિક, શરીર ગતિલક્ષી બુદ્ધિ, શરીરના હલનચલન, તેની ગતિ, અંગ વિન્યાસ, અંગ મરોડ પર દક્ષતા કેળવવા માટે આ પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે. રમતવીરો, હસ્તકળાના કારીગરો, અત્યારે હવે ગણપતિનો ઉત્સવ આવશે ત્યારે ગણપતિની સુંદર મૂર્તિઓ એ બનાવશે. એ લોકો કોઈ ડિગ્રીધારી નથી, પણ પોતાના અનુભવને આધારે તેઓમાં નિપુણતા હોય છે. તો હસ્તકળાના કારીગરો, નૃત્યકારો, અભિનેતાઓ, શસ્ત્રક્રિયા કરનારાઓ એટલે ઓપરેશન કરનારાઓ, ખેલાડીઓ,
વગેરેમાં આ બુદ્ધિનું પ્રમાણ વધારે હોય છે. આંતરવૈયક્તિક બુદ્ધિ, આ પ્રકારની બુદ્ધિથી વ્યક્તિ અન્ય વ્યક્તિના ગમા અણગમા, લાગણીઓ, આવેગો, સ્વભાવ, ટેવો, મનોવલણો, પૂર્વગ્રહો વગેરે ગુણ લક્ષણોથી માહિતગાર થાય છે. રાજનેતાઓ, ધર્મગુરુઓ, શિક્ષકો, સામાજિક કાર્યકરો, વેચાણકારો વગેરેમાં આ બુદ્ધિનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. સાંગીતિક બુદ્ધિ, સંગીતના સૂર, લય, તાલ, રાગ, બંદિશ એટલે બુલંદતાની સમજ મેળવવા માટે આ બુદ્ધિ ઉપયોગી છે. ગાયન અને વાદન ક્ષેત્રે કાર્ય કરનારા, સ્વરચના કરનારાઓ, સંગીત નિર્દેશકો, સંગીતના રસિયાઓમાં અન્ય વ્યક્તિની તુલનામાં સાંગીતિક બુદ્ધિ વધુ જોવા મળે છે. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, આંતરવૈયક્તિક બુદ્ધિ અને વ્યક્તિ અંતર્ગત બુદ્ધિમાં ફેર છે. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિમાં વ્યક્તિ પોતાની લાગણીઓ, આવેગો આ બધા ગુણ લક્ષણોને સમજી શકે છે. આંતરવૈયક્તિક બુદ્ધિમાં વ્યક્તિ પોતાની બુદ્ધિની મદદથી અન્ય વ્યક્તિના ગમા અણગમા લાગણીઓને એને સમજી શકે છે. એટલે આ બંનેમાં ફેર છે. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ, એક વ્યક્તિ તરીકે આપણે પોતાની લાગણીઓ, આવેગો, અભિવ્યક્તિઓ, મનોવલણો, પૂર્વગ્રહો, માન્યતાઓ વગેરેની સમજ કેળવી શકીએ છીએ. આંતરસૂઝ અને સ્વ આવિષ્કારની સમજ મેળવવામાં પણ આ બુદ્ધિ ઉપયોગી થાય છે. નૈસર્ગિક બુદ્ધિ, પ્રાકૃતિક તત્વો જેવા કે જીવસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ તેમજ કુદરતી ઘટનાઓ વિશેની સમજ મેળવવા માટે નૈસર્ગિક બુદ્ધિ આવશ્યક છે. જીવ વિજ્ઞાનીઓ, વનસ્પતિ શાસ્ત્રીઓ, ખેડૂતો, વન પ્રવાસીઓ, શિકારીઓ, પશુપાલકો, વન અધિકારીઓ વગેરેમાં બુદ્ધિ વધારે જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ વિશેનો વધારે ખ્યાલ, જીવસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિનો વધારે ખ્યાલ આપણા શિક્ષિત લોકો કરતાં જે ઓછું ભણેલા છે પણ ખેડૂતો છે તેમનામાં વધારે હોય છે. તો મિત્રો, આ લેક્ચરમાં આપણે બુદ્ધિ અંગેના 3 અભિગમો જોયા. સ્ટનબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત, જેમણે ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ આ 3 ઘટકો કે પાસા દર્શાવ્યા છે. ત્યાર પછી આપણે ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત જોયો, જેમાં એમણે ક્રિયા, વસ્તુ અને નિપજ, 5 ક્રિયાના, 5 વસ્તુના અને 6 નિપજના એમ કુલ 150 ઘટકો દ્વારા બુદ્ધિને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને એ પછી ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત છે. ગાર્ડનરે 8 પ્રકારની બુદ્ધિ દર્શાવી છે. એ બુદ્ધિ કેવા કાર્યોમાં ઉપયોગી છે અને કયા પ્રકારની વ્યક્તિઓમાં એ વધારે જોવા મળે છે. મિત્રો, આ 5 જે અભિગમો આપણે જોઈએ છીએ એમાંથી કોઈને કોઈ અભિગમ 3 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં હોય છે. ગાર્ડનરનો સિદ્ધાંત મોટે ભાગે 5 માર્ક્સમાં પૂછાય છે. એમાં 5 મુદ્દા વિશે સમજૂતી આપવાની હોય છે, પણ આપણે દર્શાવવાના પહેલાં 8 પ્રકારની બુદ્ધિઓ દર્શાવવાની, એમાંથી કોઈ પણ 5 વિગતે આપણે દર્શાવવાની માગ્યા પ્રમાણે. મિત્રો, મેં અગાઉ પણ કહ્યું છે, 1લું, 2જું અને 3જું ચેપ્ટર, 7મું અને 8મું ચેપ્ટર એમાંથી વધારે માર્ક્સનો ગુણભાર છે બોર્ડમાં, માટે એ 5 ચેપ્ટરો આપણે સંપૂર્ણ તૈયાર કરવાના છે. પરીક્ષા, બોર્ડની પરીક્ષાને લક્ષ્યમાં રાખી અત્યારથી જ આપણે મહેનત કરવાની છે. જેમ જેમ ચેપ્ટર ચાલે તેમ આપણે તૈયારી કરતા રહેવાનું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પછીના મુદ્દાઓ વિશે જોઈએ.